ઉપલેટા ખાતે અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દરેક મંદિરમાં કાર્યક્રમો કરવામાં આવે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં તારીખ 22મી જાન્યુઆરીના દિવસે રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રામ ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ઉપલેટાના વાલ્મીકી સમાજ તેમજ દરેક વિસ્તારના મંદિર ખાતે મહાઆરતી કરેલ અને વાલ્મીકી સમાજ દ્વારા મહાપ્રસાદી અને રામધૂન ભજન પણ કાર્યક્રમ રાખવામાં આવેલ અને ડીજેના તાલે તેનું આયોજન કરાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં રામ ભક્તો જોડાયા। દરેક વિસ્તારોની ગલીઓમાં રંગોળીઓ સાથે ઘરોને પણ રોશનીથી શણગારવામાં આવેલ અને દરેક વિસ્તારમાં આવેલ મંદિરો અને ઉપલેટાના જાહેર માર્ગો જેવા સ્થળોએ રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા અને ભક્તિમય માહોલ જોવા મળેલ અને જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા। રિપોર્ટર સરફરાજ કોડી, તન્ના સમાચાર। जय श्री राम। मारू नाम हरपाल कणुभा जाडेजा। आज पूरा भारत विश्व में જ્યારે અયોધ્યા ખાતે 500 વર્ષથી જેની રાહ જોવાતી હતી શ્રી રામજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, એના અનુસંધાને ઉપલેટા વાલ્મીકી વાસ ખાતે રામાપીરના મંદિરમાં રામજીની આરતી ઉતારવામાં અને સમસ્ત વાલ્મીકી સમાજના ભાઈઓ બહેનો તેમજ યુવાનો આમાં જોડાણા હતા અને સર્વે સુશોભિત કરી મંદિરને રંગોળી કરી અને આખો ચોક વાલ્મીકી સમાજનો ચોક છે તેને સુશોભિત કરી અને આજરોજ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો। જય શ્રી રામ। મારું નામ છે મહંત શ્રી કૃષ્ણ ભારતી બાપુ અને આહો રખાણા સાધુ છે અને વાલ્મીકી સમાજમાં બધા મને આનંદથી ખાતરી આનંદ કરાવતા અને આજે રામનો જન્મદિવસ માનીએ અને આનંદથી ઉજવ્યો। વાલ્મીકી સમાજ, મારું નામ છે અશોકભાઈ ઉકાભાઈ વાઘેલા। શ્રી રામનો અયોધ્યામાં અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા શ્રી રામની થઈ રહી છે। એ નિમિત્તે ઉપલેટા વાલ્મીકી સમાજના અમે આગેવાન ભાઈઓ અત્યારે ઉપલેટામાં એક મહાપ્રસાદનું આયોજન રાખેલું છે, રામધૂન રાખેલી છે, ભજન કીર્તન રાખેલા છે અને અમે આ અયોધ્યાની જેમ જ વાલ્મીકી સમાજમાં અમે ઉજવી છીએ। સમસ્ત વાલ્મીકી સમાજ અમે આ અયોધ્યાની જેમ